ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વર્ષ 2025નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો। નબીપુર પ્રાથમિક કન્યા શાળા અને કુમાર શાળાના બાળકો નબીપુર મદરસાના હોલમાં અને નબીપુર હાઈસ્કૂલના બાળકો હાઈસ્કૂલના સંકુલમાં એકત્રિત થયા હતા। પ્રાથમિક શાળામાં આમંત્રિત શિક્ષણ વિભાગ ગુજરાતના સેક્રેટરી કિન્નરીબેન શાહ, લાયઝન ઓફિસર ઘનશ્યામભાઈ પડિયાળ ઉપસ્થિત રહ્યા હતા। ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત વાલીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રિત મહાનુભાવોના હસ્તે બાળવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટો આપી શાળા પ્રવેશ કરાવાયો હતો। ધોરણ પહેલામાં પ્રવેશ મેળવનાર બાળકોને પણ શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવાયો હતો। શરૂઆતમાં આંગણવાડી અને બાળવાટિકાના બાળકોએ દેશભક્તિ બાળગીત રજૂ કર્યું હતું, તો કુમાર શાળાના ધોરણ 4ના વિદ્યાર્થી સુબહાન હસને વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। કન્યા શાળાની ધોરણ 5ની વિદ્યાર્થીની આલિયા ફાઝલે પર્યાવરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। નબીપુર હાઈસ્કૂલમાં પણ શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રિન્સિપલ અને શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો। શાળાના બાળકો અને બાળકીઓ વિવિધ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા હતા। નબીપુરના એક વાલીશ્રીએ સરકારની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી। ગામની મને કોમ્યુનલ હાર્મનીએ બહુ ટચ કરી છે અને ખૂબ સરસ રીતે ગ્રામ પંચાયત પણ બાળકોના શિક્ષણમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહી છે। શાળાઓમાં શિક્ષણનું કાર્ય સાથે બાળકો માટે સરકારે જે યોજનાઓ લાગુ પાડી છે એ તમામનું સારી રીતે અહીંયા પાલન થઈ રહ્યું છે। બાળકો સુધી બધી સુવિધાઓ પહોંચી રહી છે, એ વસ્તુ જોઈને મને ખૂબ આનંદ થયો છે। અને હું આશા રાખું છું કે આ શાળાઓમાં ભણેલા બાળકો ભવિષ્યમાં આપણા સૌનું નામ રોશન કરે, ખૂબ સારી રીતે અભ્યાસ કરે અને હંમેશા ગામના લોકોનો, પંચાયતનો બાળકોના શિક્ષણમાં આવો જ સાથ સહકાર મળતો રહે।